આ મંદિર અતિ ભવ્ય કે જે અયોધ્યા મંદિર બન્યું એના પછી આ બીજું એવું મંદિર છે કે જે ગુજરાતની અંદર આ મિની અયોધ્યા તરીકે ઓળખાય છે. નમસ્તે મિત્રો, હું દિગ્વિજયસિંહ ચાવડા અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ ટૂર વિથ ડીસી. મિત્રો, આજે આપણે આવી ગયા છે નારદીપુર ગામે, જે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલું છે. અહીંયા ડિસેમ્બર 2024માં એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ તો આ ગામમાં બીજા ઘણા સુંદર મંદિરો આવેલા છે, પણ હાલ આ ગામનું મુખ્ય આકર્ષણ રામજી મંદિર છે. તો ચાલો રામજી મંદિરના દર્શન કરીશું. ત્યાર પછી ગામમાં જરૂરિયાતમંદ માટે બનેલી ભોજનશાળા વિશે માહિતી લઈશું. ગ્રામજનો તથા દેશ વિદેશના ભક્તોના સહયોગથી અને ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ સેવાધારીઓના અથક મહેનતથી આ મંદિર અયોધ્યા પછીનું બીજું ભવ્ય મંદિર આપણા ગુજરાતમાં બન્યું છે, જેનો ગર્વ દરેક ગુજરાતની પ્રજાને થવો જોઈએ. હું પ્રવીણભાઈ પટેલ નારદીપુર ગામનો વતની છું. આ મંદિર 400 વર્ષ જૂનું હતું, જેનો જીર્ણોદ્ધાર કરી આ ગામના અમારા એનઆરઆઈ ભાઈઓ કે જેમની એક સંકલન સમિતિ બની, અને આ સંકલન સમિતિએ ગામના બધા જ મંદિરો બની ગયા હતા, પણ આ રામજી મંદિર એક જૂનામાં જૂનું મંદિર હતું. એનો જીર્ણોદ્ધાર કરીને જ્યારે ભવ્યથી અતિ ભવ્ય બનાવવાનો નિર્ણય અમેરિકાની અંદર કર્યો, અને અમેરિકાની અંદર આ ભાઈઓના પુરુષાર્થથી એમને અઢળક દાન ભેગું કર્યું, અને એ દાનના પ્રવાહથી આ ગામનો આ મંદિર અતિ ભવ્ય કે જે અયોધ્યા મંદિર બન્યું એના પછી આ બીજું એવું મંદિર છે કે જે ગુજરાતની અંદર આ મિની અયોધ્યા તરીકે ઓળખાય છે. આ મંદિરનો આશરે લગભગ 15 થી 20 કરોડ રૂપિયાનો ખર્ચ થયેલો છે. ગામમાં 5 દિવસનો પ્રોગ્રામ છેલ્લે આ ડિસેમ્બરની 24 તારીખથી 28 તારીખ દરમિયાન યોજાઈ ગયો, કે જેમાં રોજની લગભગ 60-70 હજાર પબ્લિક જેને પોતાની પ્રસાદી મેળવી છે. અને આ મંદિરના અતિ ભવ્ય મંદિર બની ગામમાં સંતો, મહાસંતો, રાજકીય નેતાઓ અને મહેમાનો પધાર્યા હતા, જેઓ આ પાવન ભૂમિ તરીકે અહીં આગળ અત્યારે રોજની 100 થી 150 માણસ રોજ આ દર્શન કરી રહ્યા છે. મારું નામ જીતેન્દ્ર પટેલ, નારદીપુરનો વતની છું. આ મંદિર અમારું એક ભવ્ય મંદિર છે. ગામ લોકોનું એક આસ્થાનું સ્થાન છે, અને ગામ લોકો મંદિર બન્યા પછી નિયમિત સવાર સાંજ પૂજામાં અને આરતીમાં આવતા હોય છે. અને આ મંદિરના કારણે ગામની એકતા વધી છે, અને ગામ લોકો ભેગા થયા છે. આ 5 દિવસના ભવ્ય પ્રોગ્રામમાં એકમેક થઈ જ્ઞાતિ જાતિ ભૂલીને 5 દિવસ બહુ ભવ્ય ગામ લોકોએ સહકાર આપીને આ ભવ્ય ઉજવણી કરી છે. તો અમને એનો ગૌરવ છે. અને આ રીતે મંદિરો ભારતમાં જો જાગતા રહેશે તો હિન્દુત્વનું જે છે
એ સનાતન ધર્મ આગળ ફેલાતો રહે. તો મંદિરો આજના સમયમાં બહુ જરૂરી છે. મારું નામ પટેલ દશરથભાઈ કે. ખરેખર આ 300-400 વર્ષ પહેલાં અમારા ગામમાં રામજી મંદિરમાં પાલખીનો એક મહિમા હતો મોટો, અને ગામના ઘરે ઘરે ભગવાનને લઈ જતા હતા અને એની પ્રસાદી તરીકે બધાને પ્રસાદી આપતા હતા. અને એક ભાવના જાગે અને આખું ગામ એક્ય બને, નાત જાતના વાડાઓ તૂટી જાય. અને ખરેખર એવું ભવ્ય અમદાવાદ, ગાંધીનગર, ખોરજ, નારદીપુર અને અન્ય રહેતા જે આપણા ભાઈઓને ઘરે ભગવાનની પ્રધામણી કરી અને એક્ય ભાવ કરીને જબરજસ્ત એવી શોભાયાત્રા કાઢી હતી. ચાલો. જય સિયારામ. મારું નામ પટેલ ભીખાભાઈ કાંતિલાલ. હું અહીંયા છેલ્લા લગભગ 1996થી સેવા આપી રહ્યો છું. નાનો હતો ત્યારથી 30 વર્ષ જેવા ત્યાં મારા આ મંદિર નાનું હતું ત્યારે બધા આવતા ગયડા બુડા વડીલો બધા તે કહેતા કે મંદિર ક્યારે બનશે ક્યારે બનશે. પણ ભગવાનને જે યોગ જાગ્યો ત્યારે અમારા અમેરિકાના NRI ભાઈઓ બધા ગામના બધા વડીલો બધા વાતચીતો થઈ, એક જ મિટિંગ કરી, એક મિટિંગની સાથે જ બધા તૈયાર થઈ ગયા. અને અમારા અમેરિકાના NRI ભાઈઓએ ખૂબ એવું દાનની સરવાણી કરી અને ત્યારબાદ નક્કી કર્યા પછી આજુબાજુની મિલકતો બાય કરી. આમાં 2 દુકાનો એવી હતી કે જે આપણને ભેટ મળી, કોઈ એનું અવેજ આપ્યા પૈસા આપ્યા નથી. અને બાકીની મિલકતો બાય કરીએ, 1.5 કરોડ રૂપિયાની રકમથી બાય કરી. ત્યારબાદ જગ્યા કરવાનું ચાલુ કર્યું, મંદિર ઉત્થાપન કર્યું, એ બી સારો પ્રસંગ કર્યો. ત્યારબાદ મંદિરનો શિલાન્યાસ કર્યો, ભવ્યથી ભવ્ય શિલાન્યાસ કરી મંદિરનું કામ ચાલુ કર્યું. અને આ મંદિરનું કામ ઓનલી ફોર 2 વર્ષમાં એટલું ગતિથી ઝડપી ગતિથી કર્યું, ઓનલી ફોર 2 વર્ષમાં પૂર્ણ કર્યું. 2 વર્ષ પૂર્ણ કર્યા પછી જે તારીખ નક્કી કરી હતી એ જ તારીખે અમારો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યથી ભવ્ય આજુબાજુના ગામડામાં કે ગુજરાતમાં જે કહીએ બીજા નંબરનો, અયોધ્યાનો પહેલા નંબરનો અને બીજા નંબરનો ગુજરાત લેવલે બીજા નંબરનો આ એક એવો કાર્યક્રમ. અને આપણે જે કહેવાય સનાતની ધર્મ માટે એક બહુ મહત્ત્વની વાત કરી છે. સનાતની ધર્મ માટે કે સ્વામિનારાયણ સમય તો થતા હોય, પણ જે સનાતની ભેગા થઈને આજે કર્યો મોટો પ્રસંગ એ બહુ મોટો પ્રસંગ થયો. લગભગ અમારા ગામમાં 5 દિવસ જમણવાર ચાલે, 3 લાખ પબ્લિક આવી છે, જમી છે, ભોજન લીધું છે. આ બધો મોટો કાર્યક્રમ કર્યો. સાંસ્કૃતિક કાર્યક્રમો સારા કર્યા. અને મારા NRI ભાઈઓએ બધો ખૂબ એમને દાનની સરવાણી કરી. દરેકને ધન્યવાદ. ગામના મિત્રોએ, વડીલોએ સહકાર આપ્યો. ગામના મિત્રોએ સારી એવી કહેવાય ને જે શ્રમદાન એ બી સરસ એમને કર્યું છે. એમનો બી આભાર, ખૂબ આભાર. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ખરેખર મિત્રો, ખૂબ સુંદર રામજી મંદિર બનાવવામાં આવ્યું છે. આપે આ મંદિરના દર્શન ના કર્યા હો તો અચૂક કરજો. હવે આપણે વાત કરીશું ગામમાં આવેલી એક એવી ભોજનશાળાની જ્યાં જરૂરમંદ વ્યક્તિઓ માટે ફ્રીમાં ભોજનની સુવિધા કરવામાં આવી છે. આ ભોજનાલયનું નામ છે RJ અન્નક્ષેત્ર, જે નારદીપુરથી પલ્યડ ગામ જવાના રસ્તા પર આવેલી છે. આપ અહીંયા સવારે 11:15થી બપોરે 2 વાગ્યા સુધી અને સાંજે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ભોજનનો લાભ લઈ શકશો. આ RJ અન્નક્ષેત્રની સ્થાપના રસિકભાઈ જોઈતારામ પટેલ દ્વારા કરવામાં આવી છે. રોજના ઘણા લોકો અહીં ભોજનની સેવાનો લાભ લે છે. જો આપ આર્થિક રીતે સક્ષમ હોવ તો અહીં આપ દાન ભેટ કરી શકો છો, જેથી વધુમાં વધુ જરૂરિયાતમંદ માણસોને આનો લાભ મળી રહે. આ ભોજનાલયમાં બનતી રસોઈમાં રોટલી મશીન વડે અને બીજી વાનગીઓ ચોખ્ખાઈથી બનાવવામાં આવે છે.
જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો આભાર.